શેઠ બીડી સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરતો ગરીબ અને અભણ મા બાપના સપનાને સાકાર કરવા અથાગ પ્રયત્નો કરી નેશનલ લેવલે જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પસંદગી થાય તે માટેના સ્વપ્નને સાકાર કરી રહ્યો છે. તો શેઠ બીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બીડી દેસાઈ અને તેઓના કોચ પીડી ઝાલા દ્વારા જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ જાળવી રાખે તે માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યો છે. તો ભીલ નૈતિક વિજયકુમાર નામનો વ્યક્તિ બારિયા ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની અંડર 15માં 57 વેઇટમાં ગોલ્ડ મેડલ મેળવી પાટણનું નામ રોશન કર્યું હતું. તો ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કર્યો છે. તો છેલ્લા 2 વર્ષથી પાટણ જિલ્લા કક્ષાએ યોજાતી ખેલ મહાકુંભ અને શાળાકીય સ્પર્ધાઓ જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી રહ્યો છે. તો તાજેતરમાં યોજાયેલી જીમખાનામાં જિલ્લા કક્ષાની કુસ્તીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. તો આજરોજ જિલ્લા કક્ષાની જુડોની આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ જાળવી રાખી નેશનલ લેવલે જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પોતાની પસંદગી થાય અને પોતાનું સ્વપ્ન પૂરું થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યો છે. તો આ ગરીબ વિદ્યાર્થીને કલ્પેશ પંચોલી આર્થિક સહયોગની સાથે સાથે તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. તો ભીલ નૈતિકને નેશનલ એથ્લેટિક્સની સાથે સાથે પોતાની માતૃભૂમિની રક્ષા કાજે સૈન્યમાં ભરતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો તેને આર્થિક સહયોગ આપનાર કલ્પેશ પંચોલીએ જણાવ્યું હતું કે હું મધ્યાહન ભોજન ચલાવતો હતો ત્યારે તેની માતા અમારા ત્યાં કામે આવતા હતા. તે દરમિયાન આ ભીલ નૈતિકમાં આગવી વિશેષતા જોતા અને તેને માતૃભૂમિની રક્ષા કાજે આર્મીમાં જવાનું પસંદ હોવાથી પોતાની નૈતિક ફરજના ભાગરૂપે ભીલ નૈતિક સિવાય અન્ય 6-7 છોકરાઓના સપનાને સાકાર કરવા તેઓ મદદરૂપ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. મારું નામ ભીલ નૈતિક વિજયકુમાર છે. હું છેલ્લા 4 વર્ષથી કુસ્તી કરું છું. હું ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને પ્રાઇવેટ ટુર્નામેન્ટ અંડર 15 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો 57 કીથી. અને છેલ્લા 2 વર્ષથી જિલ્લાએ મારો પ્રથમ નંબર પ્રાપ્ત થાય છે જુડો કુસ્તીમાં. મને પ્રિન્સિપલ પંચોલી સાહેબ કરે છે. મારે આર્મીમાં જવાની ઈચ્છા છે. આમાં એના મમ્મી મારા ત્યાં હું મધ્યાહન ભોજન ચલાવતો ત્યાં કામે આવતા. તો મેં આ છોકરાની અંદર એક અલગ આગવી વિશેષતા જોઈ અને મને લાગ્યું કે આને જરૂર છે અને આ છોકરો આગળ જઈ શકે એમ છે. મા બાપ મજૂર છે. હું ભલે સામાન્ય મધ્યાહન ભોજન ચલાવતો હતો, હાલ તો મને છૂટો કરેલો છે, પણ આવા 4 થી 5 છોકરાઓનું હેલ્પ કરું છું. આઈ હેવ નો ફેમિલી, હું એકલો જ છું. એટલે આ બાળકો મારા જ છે એમ સમજી હું એમને મદદ કરું છું. અને આ બાળકના શબ્દો કે સાહેબ મારે આર્મીમાં જઈ દેશની સેવા કરવી છે, બરોબર, અને એની તમામ જરૂરિયાતો એની, એના નાના ભાઈની અને બીજા આવા 4-5 છોકરા છે, એ મારી નૈતિક ફરજ સમજીને એક માનવતાના ખાતર હું આ બધાને મદદ કરું છું.